એક પ્રશ્ન છે જેના વિશે તમે કદાચ ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહીં હોય. પહેલા જ્યારે કેમેરા નહોતા ત્યારે કેટલા વધારે ચમત્કારો થતા હતા, અને જ્યારે કેમેરા આવ્યા ત્યારથી બધા ચમત્કારો અને મિરાકલ્સ અચાનક બંધ થઈ ગયા. પહેલા વીજળી ભગવાન માનવામાં આવતી, હવે તે સાયન્સ છે. પહેલા પૂર આવવું એ ઇન્દ્ર ભગવાનનો ગુસ્સો મનાતો, હવે તે ક્લાઇમેટ ચેન્જ છે. પહેલા બાળક અંધ જન્મે તો ભગવાનની ઈચ્છા કહેવાતી, હવે તે જેનેટિક્સ સમસ્યા છે. પહેલા બીમારીઓને શ્રાપ માનવામાં આવતી, હવે તે પેરાસાઇટ, બેક્ટેરિયા અને વાયરસ છે. જેટલી વધુ સાયન્સ આગળ વધતી ગઈ એટલા ચમત્કારો ઓછા થતા ગયા. હવે આજના ચમત્કારો જુઓ. ક્યારેક મૂર્તિમાંથી ફૂલ પડી જાય છે, ક્યારેક મૂર્તિમાંથી પાણી ટપકવા લાગે છે, અથવા કોઈ મંદિરમાં આગ દેખાય છે. પરંતુ પુલ તૂટે તે પહેલા કેમ નથી અટકાતો? ટ્રેન અકસ્માત થાય તે પહેલા બ્રેક કેમ નથી જામતી? કાર અકસ્માત થાય તે પહેલા કાર હવામાં કેમ નથી અટકી જતી? આઈસીયુમાં મોનિટર કેમ નથી કહી દેતું કે આ વ્યક્તિ બચી જશે? આ બધું ચમત્કાર નથી. ભગવાન ફૂલ પડાવી શકે પરંતુ બાળકોને પડતા બચાવી શકતો નથી. ભગવાન મૂર્તિમાંથી પાણી કાઢી શકે પરંતુ દુષ્કાળમાંથી શહેરોને બહાર કેમ નથી લાવી શકતો? કદાચ ચમત્કારો બંધ નથી થયા, આપણે ફક્ત એને સમજવા લાગ્યા છીએ. તો સાચું શું છે? ભગવાન છુપાઈ ગયો છે કે પછી આપણે બધા જાગી ગયા છીએ? કોમેન્ટમાં કહેજો.